નમસ્તે, હું પ્રાંત અધિકારી વિસાવદર ચિરાગ વાણિયા। આપ સૌ જાણો છો એમ આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે। શ્રાવણ મહિનાને શિવના મહિના તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણે પ્રયત્ન કરીશું કે ભવનાથ મંદિરમાં જે લોકો દર્શનાર્થે આવે છે એમને પૂરતી સર્વિસ સેવાઓ આપી શકીએ। એ આ વખતે ખાસ આયોજન સ્વરૂપે જોઈએ તો જે દૂર બેઠેલા ભક્તો છે કે જે ભવનાથ મંદિરના દર્શને રૂબરૂ આવી શકે એમ નથી, તો આ વખતથી આપણે પ્રથમ દિવસથી લાઈવ આરતી લાઈવ દર્શન થઈ શકે એ માટેની વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ, જે આવતીકાલથી આપણે લોન્ચ કરી શકીશું। સાથે સાથે સાંજે આરતીના સમય બાદ આપણે એક સ્પેશિયલ પ્રસાદ, ફરાળી પ્રસાદનું આયોજન પણ રાખેલું છે। કલ્યાણકા માટે જ્યારે ભક્તો અહીંયા મંદિરના દર્શને આવતા હોય તો એમનું કલ્યાણ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને અહીંનો અનુભવ આનંદદાયક રહે, યાદગાર રહે માટે આપણે સુશોભન પણ મંદિરનું અત્યારે કરાવી રહ્યા છીએ, જે આજ સાંજ સુધીમાં પૂર્ણ થશે। આવતીકાલથી શરૂ થનાર પવિત્ર શ્રાવણ માસ, જ્યારે લાખો ભાવિક ભક્તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાદેવની ભક્તિ તેમજ એમના આશીર્વાદ લેવા માટે લાખો લોકો જ્યારે આવતા હોય છે, તો ભવનાથ વિસ્તારમાં આવેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવ જે લાખો ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। સમગ્ર જુનાગઢ તથા આજુબાજુના લોકો પણ આ ભવનાથ મહાદેવના મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે। જ્યારે વહીવટદાર શાસન દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેમજ લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે ભવનાથ મંદિરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ, તેમજ ભવનાથ વિસ્તારમાં આપણે પ્લાસ્ટિક ઝોન મુક્ત કરવામાં આવ્યું છે, તેમજ લોકોને ખાસ અપીલ કરવામાં તે વહીવટદાર દ્વારા પણ અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો આપણે લોકોને શાંતિથી વ્યવસ્થિત દર્શન થાય, મહાદેવના આશીર્વાદનો લાવો લઈ સમગ્ર જુનાગઢની જનતાને આ આશીર્વાદથી પવિત્ર શ્રાવણ માસ ઉજવાય તેવી સૌને હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવે છે।